ટ્રાફિક ડીસીપી સફીન હસનની પત્રકાર પરિષદ વાઇબ્રન્ટ આયોજનને લઈને ટ્રાફિક પોલીસે આયોજન કર્યું છે। વાઇબ્રન્ટમાં અલગ અલગ દેશના વીઆઈપી આવવાના છે તો એરપોર્ટ સર્કલથી દફનાળા પાસે જવાવાળા લોકોએ તે રૂટનો ઉપયોગ ન કરવો। એરપોર્ટ પર આવતા લોકોએ સમયથી થોડા વહેલા આવવા માટે નીકળવું। તો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરવાના છે કે જેને લઈને થોડા સમય માટે રોડ બંધ કરવામાં આવશે। ઇમરજન્સી વાહનોને લઈ અલગ વ્યવસ્થા કરવામાં આવશે તો 500 થી વધુ પોલીસ બંદોબસ્ત આ રૂટ ઉપર તૈનાત કરવામાં આવશે। ગાંધી આશ્રમ અને હોટલો પર પણ બંદોબસ્ત કરવામાં આવશે। ના જી, પીએમ સરનો જે રોડ શો છે એ દરમિયાન ટ્રાફિક થોડો સમય માટે રોકવામાં આવશે અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જે છે એ વ્યવસ્થિત ચલાવવામાં આવશે। એરપોર્ટ સર્કલથી શરૂ કરીને એરપોર્ટ ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી જે છે આ રોડ શો થશે અને ત્યારબાદ બંને મહાનુભાવો ગાંધીનગર જવા રવાના થશે। અમદાવાદ પોલીસ દ્વારા લોકલ પોલીસ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે આ બંદોબસ્ત ગોઠવ્યો છે અને એમાં તમામ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પર મોર દેન 500 જે ટ્રાફિક પોલીસ જવાન છે જ્યાં વીવીઆઈપી રૂટ્સના બંદોબસ્ત છે ત્યાં ગોઠવાયેલા છે અને આ મુવમેન્ટ જે છે આગામી 12 તારીખ સુધી ચાલશે। આ મહાનુભાવો જે બહારથી આવ્યા છે એ સાબરમતી આશ્રમની પણ મુલાકાત રહેશે। આ ઉપરાંત જે વિદેશી ડેલિગેશન્સ છે અમદાવાદની વિવિધ હોટલોમાં પણ રોકાયેલા છે જેમની મુવમેન્ટ એસજી હાઈવે થ્રુ થશે। પશ્ચિમ ન્યૂઝ અમદાવાદ।